પોગી ગયા અંદર, બહાર તો કાંઈ હતું નહીં, અંદર હતું. એ કાંઈ ગોઠવે જો અહીંયા બધા અલગ અલગ પેઇન્ટિંગ કરે. બાધી પડ્યા. સારું બબે વાર તો ખાવા મળે. તો ગાઈસ અત્યારે જો સવારના અત્યારે 6:30 વાગ્યા છે અને ઉઠ્યો ને અત્યારે મેં ઉઠીને ડાયરેક્ટ મારો યુટ્યુબ સ્ટુડિયો ખોલ્યો. તો ભાઈ અત્યારે મારે 2000 સબસ્ક્રાઈબર અત્યારે પૂરા થઈ ગયા છે. કાલે સાંજે કાંઈક 10 જેવા ઘટતા તો એ અત્યારે પૂરા થઈ ગયા. તો સૌથી પહેલાં તો થેન્ક યુ ભાઈ બધાને તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી એના માટે. હજી આવી રીતના ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તો ભાઈ પાછું ફરી એકવાર તમારા બધાનો થેન્ક યુ કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી એના માટે. અને બસ હવે તો પહેલાં સૌથી પહેલાં તૈયાર થઈ જાય અને ભાઈ જવાનું ઓફિસે. તો ભાઈ તૈયાર થઈને પછી મળી. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. કે અત્યારે જો ઓફિસેથી હજી આવ્યો અને અત્યારે રાતના જો 6:30 જ વાગ્યા છે અને અહીંયા આખી શેરીમાં ઘરમાં ક્યાંય લાઇટ છે નહીં. જો અહીંયા બિચારા ભાઈ લાઇટના પ્રકાશે હું આવ્યો ને મને એમ કે લાઇટના પ્રકાશે આવડી આ લેસન કરતી હશે, પણ લેસન નથી કરતી. ખાલી લાઇટ તો એમને મામે ચોપડા માટે રાખી છે, બાકી તો જો આરામથી ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવે છે. જો એ બંધ કરી દીધી અને આ એમ એ રીલ્સ જોવે જો લાઇટ. અત્યારે ક્યાંય લાઇટ હોય જ નહીં. રસ્તામાં આવતો તો શેરીમાં નહોતી, આટલા આજુબાજુ સોસાયટીમાં ક્યાંય લાઇટ છે નહીં. અને ભાઈ આજે જ સવારના પોરમાં મારે 2000 સબસ્ક્રાઈબર પૂરા થયા. તો ભાઈ સવારે વાત કરી હતી એમ. તો ભાઈ અત્યારે હમણાં કેક કાપી. હવે જોઈએ લાઇટ આવે પછી કંઈક લઈ આવી કેક બેક. આવું હોય તાર લેવા હે કેક. અત્યારે તો લાઇટ છે ને અહીંયા કંઈક સવારે તો કેક બેક પડી હતી. આમાં એવું છે મારે મોઢા આગળ રાખીશ ને આમાં તો આગળનું મન નહીં દેખાય એટલે આમ જ રાખવું છે અમારે ફોન. ઓય અહીંયા ક્યાં ઓલું હતું જો આવી ગઈ. હજી તો ગોતું વાત કરું ત્યાં લાઈટ આવી ગઈ છે. હવે કંઈક થોડોક નાસ્તો બાસ્તો કરી અને કોઈ કંઈક લઈ આવી સાંજે સેલિબ્રેશન કરવા માટે. તો હવે અત્યારે હવે કેક લેવા તો અત્યારે પછી જાય, પણ તે પહેલાં અહીંયા ક્યાંક પેઇન્ટિંગનું ને એવું કંઈક છે. કંઈક માસી છોકરાનો ઓલા પ્રોમિસનો ફોન આવ્યો કે અહીંયા કંઈક પેઇન્ટિંગ કરે એની કે એવું આવો કંઈક સ્પર્ધા જેવું છે. માસી છોકરી રહી છે તો અત્યારે ત્યાં જાય, ત્યાંથી પછી રિટર્નમાં આવશે ત્યાં કંઈક લેતા આવશે. હજી તો કહું તો અહીંયા જો બધું પેક બેક દફતરને પેક કરીને પોતે વહી ગઈ ઉપર ડાયરેક્ટ તૈયાર થવા હાટું. હા મને ફોન આવ્યો હતો પણ રસ્તામાં તો ટ્રાફિકમાં ઉપાડો નહીં હતી. આ ઘરે આવી ગયો. હાલો ભાઈ જાય હમણાં ત્યાં ડાયરેક્ટ જો તૈયાર થઈ ગઈ ડાયરેક્ટ. હજી તો કીધું ને ત્યાં તો અહીંયા બેગ બધું પેક કરીને ડાયરેક્ટ કામ મૂકવાનું હતું. તો ત્યાં ઓમ લાઇટના પ્રકાશે એમ લાગે કામ કરતા ઓલું કરતી હશે બિચારી લેસન, પણ લેસન બેસન કાંઈ કરતી નથી. હા એ તો જોયું તું મેં. હાલો આવું હે તમારે? હાલો હાલે હાલ ને ગાયો ગા કરીને કલાક કરશે હજી. તો ગાઈઝ અહીંયા અત્યારે જો કાર્નિવલમાં પોગી તો ગયા છે. અહીંયા પેઇન્ટિંગનું જ્યાં હતું ત્યાં, પણ અહીંયા તો અત્યારે કોઈ છે નહીં. જો આખું ખાલી પડ્યું છે બહારનો ગેટ. અંદર હવે જોઈ હાલો અત્યારે જો અહીંયા પોગી ગયા છે અંદર. બહાર તો કાંઈ હતું નહીં, અંદર હતું. એ કાંઈ ગોઠવે જો અહીંયા બધા અલગ અલગ પેઇન્ટિંગ કરે. આ બાજુ આપણું પેઇન્ટિંગ જો આ તની મળીને કરે છે पेंटिंग पेंटर बन के ही घर जाएंगे भाई. જો આ ત્રણેય બની કંઈક બનાવે છે. ઝાડવા જેવું લાગે છે. શું બનાવે એ? भाई पेंसिल है नीचे देख. પેન્સિલ હે? पेंसिल 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 में से ये सब बाहर निकल जाए. ઓકે ઓકે પેન્સિલ. મેં કીધું થળિયું બનાવે ઝાડવાનું, ઉપર પછી લીલો કલર કરી નાખશે. અહીંયા જો આ બાજુ પેઇન્ટિંગનો બધો સામાન પડ્યો છે. આ પેઇન્ટિંગના સામાનમાં પણ આવડું આ જો બધાને ભેગું જોઈએ. એમાં ગુજરાતી હોય ને એટલે આ ગાંઠિયા ને બાઠિયા ને આવું તો ભેગું જ હોય. તો એ જ કહું ને, ગમે ત્યાં ગયા હોય ગુજરાતી હોય એટલે નાસ્તો બાસ્તો તો ભેગું જ હોય. થેપલા હે ગાંઠિયા હે. અત્યારે જો ગાંઠિયા જ છે આ એરિયા. તો એ તો કહું ગાંઠિયા જ છે. જો આ એરિયા થેપલા હોય ગાંઠિયા હોય, પણ ગાંઠિયા તો છે જ એમ. જો આ નીચે પાથરવાનું માથે મારવાનું ઝાલર પડી છે ને એનો જો ઉપયોગ જો કેવો થાય છે અહીંયા. ડબ્બા લુએ હે કાંઈ નહીં. તો મોહતાન બદલે ડબ્બા લૂ મેં ઉપયોગ કરે. કપડા ભૂલાઈ ગયા છે, પહેરવાના નહીં લુવાના. કપડા ભૂલાઈ ગયા એટલે જો આનો ઉપયોગ કરી લીધો પૂરેપૂરો. તો આ લોકોથી હવે થાય નહીં તો હું થોડીક હેલ્પ કરી નાખું કલર પૂરવામાં. જો અહીંયા આવડ્યા કયું નહીં પૂરા પૂર થાય. આને ઉતાર દે હેઠી અને હું પૂરવા માંડું. સાઈડ કાઢી આખી જા
Ay, 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 ઓલી બાજુ કો. ઓલી બાજુ. બાધી પડ્યા આપણ ના ઉતાર એઠી બાધી પડ્યા આને જો પાછી અહીંયા લગી મૂકવામાં ખુરચી જોઈએ જો આને પાછી ક્યાં કરવાનું ભાઈ કેમાં ભાઈ એ જો અહીંયા આવ ને ખાલી ને મેં કર. કઈ ના કરતા તો આવડતો જ નથી આને કરતા બે તઈ નું લાગે બગાડશે કે સારું લાગે કરશે છે આ બગાડ છે હો. અહીંયા જો આવડું પેઇન્ટિંગમાં હજી થોડું ઘણું તૈયાર થયું છે કે આવડી લાઇટ બંધ થઈ ગઈ અંધારું થવા માંડ્યું ત્યાં લગીમાં તો નાસ્તો કરી લઈ ચાલો તો જો અહીંયા પેઇન્ટિંગ બેન્ટિંગ ને બધું જોયું અને થોડી ઘણી પેઇન્ટિંગ પર કરી પણ અને અત્યારે હવે આજે ઘરે આવી ગયા ને ઘરે જે જમવાનું બને રોટલી બની ગઈ છે આ બાજુ અને આ બાજુ હજી શાક બાક જોઈ હવે કેવું છે કઈ હે નહીં ખાવા જેવું શેનું શાક કરવાનું મારું કયું બટેકાનું ઈ બપોરનું પડ્યું છે ઈ તો ક્યારનું છે કાલનું હોઈશ હાલો તો ભાઈ બપોરનું બટેકાનું શાક અને રોટલી છે કાંઈ છે નહીં મજા આવે એવું હલાવી લે બીજું શું થાય રોજ ની આ કેદી કર્યા શ્રીખંડપુરી મને કયો તો જરી આવે જ ને શ્રીખંડપુરી એ તો મળે જ બધું કોઈ જમવા વહી ગયો જમવામાં જો અત્યારે રોટલીના બપોરનું બટેકાનું શાક સેન્ડવિચ થોડીક પડી એટલે વાંધો નહીં આવે હાલો અહીંયા જો જમી લીધું હે બે માં દીકરી જો કામ કરતી હતી મોબાઈલ હાથમાં આવી ગયા ને તો રીલ જોવા બે ગઈ મા બાજુ પપ્પાને જમવાનું અહીંયા રાખેલું હે તો એ આવે જમી લઈ અને પછી કાપી કેપ બરાબર ને હું એ જોવો નથી કામ કર લે બસ કેક કાપી ના હાલો તો ભાઈ કામ કરી લઈ પછી નીરજ કાપી 2000 સબસ્ક્રાઈબર થયા એની કેક 2 કરોડ 2 કરોડ નહીં પણ 2000 2 કરોડ જાય રે આમાં કેક તો આવી ગઈ છે અત્યારે જો રાતના 9:30 વાગ્યા છે ને આ બાજુ જો હવે કેક કાપી નાખી કારણ કે જે આમાં પપ્પા જો હજી આવ્યા એને જમવાનું હજી બાકી છે પછી પેલા હવે કટ કરી નાખી જો કેક કાપી લીધી હવે જો આટલી વધી એ હવે ખાઈ જાય હમણાં કટકા કરીને જો આ તો ડાયરેક્ટ આ ઉપાડવાય માંડી ડાયરેક્ટ ખાવા જ માંડી ખાવાનું જોઈએ ને હાલો તો ભાઈ હવે ડાયરેક્ટ કેક ખાઈ લે અને બ્લોગ હું સાઈડમાં થોડીક હવે પૂરો કરી નાખું બાકી આ પતાવી જાય જો મારો વારો નહીં આવે આ સાથે આજનું લોગ અહીંયા પૂરો કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો